તે આપણે એ દોષો રૂપે ઓળખીએ છીએ ને, અને અથડામણ થાય પ્રતિક્રમણ કરાવીએ, આવરણ ઓછા થતા જશે. એટલે એક જ હમણાં તમારે જુદું પાડવાની મહેનત નહીં કરવાની. મગનભાઈ પાસે પ્રતિક્રમણ કરાવવાનું જોર મારો, નવરા બેઠા આખો દાડો 5-25 ભૂલો શોધી કાઢવાની, ના હોય તો ખોળી કાઢવાની. તું પેલા કૂતરા ઉપર ચીડિયા ખાતો તો કાઢી મૂકવું છે ને, શું કામ દ્વેષ કરે છે? પ્રતિક્રમણ કર. આમ તું માખી હેરાન કરે, આ ચોમાસામાં માખીઓ તમે એક અકળામણ કરે તો આપણે કે મગનભાઈ આવી અકળામણ શું કામ કરો છો? હા, હાથ હલાયા કરો, પણ દ્વેષ શું કામ કરો છો? એટલે મગનભાઈને આપણે એનામાં જુદા પડો. પ્રતિક્રમણ કરાય કરો, એ નામ છૂટો થઈ ગયો પોતે આત્મા. બરાબર. હા, એટલે તમારો સાચે રસ્તે છે, જરાય દુઃખી નહીં થવાનું. જય સચ્ચિદાનંદ. જુગલ પટેલ. ક્યાં છે? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલવાથી એક અનેરું બળ વાતાવરણમાં ક્રિએટ થાય છે, તેનું રહસ્ય સમજાવો. એ દાદા ભગવાન કોને પહોંચે છે શબ્દ? એક પોતે ક્યાં માને છે કે ના હું દાદા ભગવાન નથી, આ પટેલ દાદા ભગવાન નથી, અહીં કેવળ જ્ઞાન સ્વરૂપી પરમાત્મા તે દાદા ભગવાન. એટલે તમને ખબર પડે કે ના પડે, પણ તમે ટપાલ લખો ને એટલે ટપાલી ત્યાં પહોંચાડી દે. બરાબર. અને એ શુદ્ધને પહોંચે એટલે શુદ્ધમાંથી પછી પરમાણુ શુદ્ધ વાઇબ્રેશન વાળા થાય. એક સરસ વાતાવરણ ક્રિએટ થાય છે. હા, થાય ને, પણ શુદ્ધ હોવાથી. અને એ દાદા ભગવાન તો કાયમ શુદ્ધ, અને તમારી મહી જ બેઠા છે, તમને ખબર નથી છતાંય. પણ છતાં હવે જ્યારે આવું બોલો ને એટલે શુદ્ધ વાતાવરણ ઊભું થાય, અને થોડું આવરણે ખસે, મહીથી સુખ પર ઉભરાય. પોઝિટિવ આંદોલન ઉભરાય છે. એ પોઝિટિવ કરતાં ઘણું આગળનું છે. શુદ્ધ અને પોઝિટિવમાં બહુ ફેર. પોઝિટિવમાંથી ક્યારે નેગેટિવ થાય ને ભરોસો નહીં, અને શુદ્ધ ક્યારેય અશુદ્ધ ના થાય, નામ શુદ્ધ. બરાબર. વારંવાર પૂજ્ય દાદાજી, પૂજ્ય નિરૂમા, દીપકભાઈના દર્શન થાય છે, હૃદયમાં અહો અહો આનંદ છવાઈ જાય છે. તે આ આનંદ વિશે કાંઈ કહેશો? શું કહેવા જેવું? કહેવા જેવું હોત ને તો પછી એ શબ્દોમાં આવી ના શકે એવો આનંદ છે. વારંવાર દર્શન થયા કરે છે તમારા પૂજ્ય નિરૂપમા અને દાદાજીના. હા, એટલે આટલું. અને હૃદયમાં એમ આનંદ ઉભરાય છે. બરાબર. સાચી વાત છે. ઓહો હો ઓહો એમ થઈ જાય છે. બહુ સરસ. કોઈને ના ઉભરાતો એની પર ચીડિયા નહીં ખાવાનો. ના ના, એવું તો નથી. અરે ચીડિયા ખાય પાછો. અરે આનંદ મારે ને, દાદાને યાદ કરને, શું કામ દુઃખી થાય એમ કરીને કકડાટ કરીએ પાછા. એ ધંધો ખોટો. ના, એવું નહીં. એ તો શું થાય, પેલો આનંદનો અહંકાર પછી લઈ લે. હા, અને મને વધારે વર્તે છે, આ લોકોને વર્તતો નથી. આ અનફિટ માણસો બધા. આ બુદ્ધિ તો પાછી ટેક ઓવર કરીને કકડાટ કરાવે વગર છોડે નહીં. ઉલટું દેખાડે અમુક વાર. હા, ઉલટું દેખાડે. એટલે આપણે ચેતીને ચાલવું છું. શું ક્ષણે ક્ષણે પણ ભગવાનમાં સ્થિત થઈ શકાય ખરું? એક ક્ષણ પણ ભગવત તત્વથી વિમુખ ના થવાય એવું થઈ શકે ખરું? થઈ શકે ને. ક્ષણે ક્ષણે પરાયા તત્વથી છૂટા પડો એટલે ભગવત તત્વમાં એક થાવ. બરાબર. આપણે પરાયા તત્વને છોડવું નથી, ચણા છોડવા નથી. કે શું કોઈએ બાંધ્યો? એટલે કોણ બાંધે તને? બરાબર છે. પેલું માટલીમાં હાથ ગાલ્યો, પાછી માટલી કોકની એમ ચણા પકડે પાછો, અને પછી કે મને કોઈએ જાલ્યો. ચણા છોડ ને, તો માટલી એ ચાલતી નથી ને ચણો એ ચાલતો નથી. તું છૂટો જ છે, અને ભગવત તત્વ જ છે. તું પોતે જ ભગવત તત્વ છે. બરાબર. તું પણ પારકા તત્વમાં અતત્વમાં હાથ ગાલ્યો ને એટલે માર ખાઈને દુઃખી થઈ જવાનું થાય. શુદ્ધ જ્ઞાન અને કેવળ જ્ઞાન એકબીજાના પૂરક છે કે નહીં? એ શુદ્ધ જ્ઞાન સર્વાંશે થયું, એનું નામ જ કેવળ જ્ઞાન. બરાબર. શું આપણને અંશ કેવળ જ્ઞાન, અંશ કેવળ જ્ઞાન થયું છે. અંશ શુદ્ધ જ્ઞાન એ અંશ કેવળ જ્ઞાન કહેવાય, અને સર્વાંશ શુદ્ધ જ્ઞાન એ સર્વાંશ કેવળ જ્ઞાન કહેવાય. એટલે એકબીજાને પૂરક નહીં, એક જ છે બેઉ. બરાબર. જુદું પડાય છે નહીં. અજ્ઞાનથી જ્ઞાન તરફ અને અંધકારથી પ્રકાશ તરફ પ્રકાશ પ્રાપ્ત કરવા પાછળની આ યાત્રા વિશે ઘટસ્ફોટ પાડશો જી. એ હવે ગયા સ્ટેશન શું અજ્ઞાનના. અજ્ઞાનમાં હતા ત્યારે કેવી સ્થિતિ હતી, અને જ્ઞાનમાં આવ્યા તો પછી લોકોને જોઈ આવવાનું. એ બહાર આપણને ખબર પડશે ભાઈ અજ્ઞાનવાળી સ્થિતિ આ હોય. છતે પૈસે દુઃખી, ઘર બધું પોતાનું હકનું ખાતો હોય તોય કકડાટ ચાલતા હોય. અને આપણે અહીંયા જોઈ લેવાનું સિમંદર સિટીમાં જ્ઞાન વાળા બધા. બરાબર છે ને. તો કે હું એટીપીએલમાં જોઉં કે ના જોઉં? ચાલે ત્યાં જોશો તોય. બિપિન, સિમંદર સિટી, હપ્તાણી 13 પુરવાર, પાનું 152 ને 182. આમ ખાલી થાય મમતા,
પ્રશ્ન કરતા મન વચન કાયની મમતા ખલાસ કરવી હોય તો શું કરવું? દાદા કે જે મમતાને જોવી તે જોયેલી હોળી, હોળીમાં હાથ ગાલીએ તો આનંદ રહે કે જોઈએ તો આનંદ રહે? પ્રશ્ન કરતા જોઈએ તો આનંદ. તો દાદાશ્રી કહે છે તો જોવાની મમતા આપણે આ ચંદુભાઈની મમતાને જોવી. પ્રશ્ન કરતા આમાં ખરાબ કર્મનો ઉદય આવે તો પાછો પલટો ના થઈ જાય? દાદા કે ના, કશુંય થાય નહીં. જે ઉદય આવે તેને જોયા કરવાનું. ચંદુભાઈ ગાડા કાઢતા હોય તોય તમારે જોયા કરવાનું. તેથી કંઈ આપણને નુકસાન નથી. જે મહી ભરેલો માલ છે એવા ગાડા કાઢે વખતે સારો ભર્યો તો ડાયાએ કાઢે. તમે શુદ્ધાત્મા છો, બીજું કશું કરવાનું જ નથી. મૂળ વસ્તુ પામી ગયા પછી કશું કરવાનું રહ્યું જ નહીં. હવે ચંદુભાઈ શું કરે છે, કોના છોકરા ચંદુભાઈ રમાડે છે એ બધું આપણે જોવાનું. કોના છોકરા તમારા છોકરા રમાડો છો એવું આપણે કહેવાનું. આ બધું આપણે જોવાનું. પ્રશ્ન કરતાં પણ એ જોવામાં નથી રહેવાતું. એ તમારે પૂરું ના રહેવાય. અમે કરીશું એનો પાછો રસ્તો, પણ તમારે આ જોવાનું જ ખાલી. શું પૂછવું છે આમાં? એટલે દાદા જે કહે છે કે અમે એનો રસ્તો કરીશું, એટલે ત્યાં શું એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે આ તમે રોજ રસ્તો કરી જ રહ્યા છે ને. આ તમે સાંભળો છો, સમજો છો, વિધિઓ કરો છો, શક્તિઓ માગો છો. આ બેને કહ્યું તો એને પ્રતિક્રમણની વાત, ભાઈ કહે છે મને આત્મા છૂટો નથી પડતો, એને સમજાવ્યું એટલે રસ્તો કર્યો કહેવાય. બીજો શું રસ્તો કરશે? દાદા કંઈ થોડો રસ્તો કરવાના જ કોન્ટ્રાક્ટર છે એટલે હું જરાક એમ સમજતો હતો કંઈક વિધિઓ કે કંઈ સ્પેશિયલ શક્તિઓ કે એવું કંઈ. હા, એ તો સ્પેશિયલ જ છે આ બધું. એ અર્થમાં છે કે આ સ્પેશિયલ જ છે બધું. એમ કે એક્સ્ટ્રા ટોનિક આપે જેને આ ના તમે પૂછો ને એટલે તમારું અજ્ઞાન બહાર પાડો છો. તમને સમજણ આપીને એટલે તમને જ્ઞાન પ્રદાન કર્યું, તમે સમજી ગયા એટલે તમને ચાલુ થઈ જશે વર્તન. એનું નામ રસ્તો કર્યો કહેવાય. કારણ અજ્ઞાનથી ઊભા થયેલા જ્ઞાનથી રસ્તા ખુલ્લા થાય છે. સમજાય ને? ખાડા ટેકરાના રસ્તા જુદા એ, અને આ જ્ઞાનથી ઊભું થયેલું છે. અણસમજણથી ઊભું થયું, સાચી સમજણ સાચું જ્ઞાન મળવાથી રસ્તો થયો કહેવાય. નિરાવરણ થયું એટલે રસ્તો ખુલ્લો થઈ ગયો. એટલે ના સમજાયું? હા, એટલે એ તો છે જ. પ્લસ એવું બી હોઈ શકે કે દાદાને બધાની ત્રુટિઓ મગજમાં હોય અને એના ઉપર કંઈ વિધિઓ થતી હોય અંદરથી, એ બધી એવું થાય. શક્ય છે? એ શક્ય છે, થતી હોય ને? થાય જ. ઓકે. કશાય એ આજની અણસમજણનું પરિણામ છે કે પાછલી ભૂલનું પરિણામ છે? કશાય થવા એ પાછલું પરિણામ છે ને કશાય કરવા એ આજનું પરિણામ છે. એટલે થવા થઈ જાય છે, તમને થઈ ગમતા discharge. નથી અને થઈ જાય છે, પાછલું પરિણામ છે. કરવા જ જોઈએ ને એમાં શું ખોટું, તે આજનું પરિણામ. નામ સમજાયું? હા, એટલે આ પક્ષમાં તો નથી જ, એટલે આપણે હા, એટલે discharge પાછલું ગણવું. પરિણામ છે. હા, બીજલ જ્ઞાની પાસે માગીએ તે મળે એવું આવે છે, તો એમાં આપણે શું માગવાનું હોય? ક્યારે માગણી કરાય અને ક્યારે માગણી કરાય? એ તો પહેલી આપતાણીમાં જ દાદા કહે છે કે શું માગવું, તો કે અવિનાશી માગજે, કે ફરી માગવું ના પડે. કારણ વિનાશી માગીશ ને તો વિનાશી ખાલી થઈ જશે, એટલે પાછો અધૂરો નો અધૂરો. શું માગશું? અવિનાશી એટલે શું? કે શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. પછી 5 આજ્ઞામાં રહેવાનું માગો, મોક્ષ માગો, એ બધું ચાલે. અને એક વધારાનું રિલેટિવમાં માગવું હોય તો બ્રહ્મચર્ય માગીએ છીએ. તે માગવાનું એ કેવું હોય છે? આપણે કે માગો તમે, કે શુદ્ધાત્માને શું માગવું, આપવું લેવું થાય એવું જ નથી ત્યાં. એટલે રિલેટિવવાળાને, જે રિલેટિવ રિયલવાળો છે ને, જે એને જ કહીએ છીએ કે તમે માગો. સમજાય? એટલે રિયલમાં પોતે સ્થિર થયો એટલે પૂરું થઈ ગયું, માગવાથી મળી ગયું આપણને. આપણે જ્યાં અટકતા હોય કે હવે તમે કીધું હોય કે આના પર વર્કિંગ કરો, પછી વર્કિંગ ના થતું હોય, પોલો બી પોતાની મરાતી હોય, તો એમાં આપણે પાછું જ્યારે રિપોર્ટિંગ કરીએ ત્યારે તમારી પાસે મંગાય કે આમાં મારું અટકી જાય છે, મારી પોલો વાગે છે. એ મગાય ને, અને આ કહેવાય. અને આપણે શક્તિ માગ્યું, એ દાદા ભગવાન આ બધા કચરા દેખાતા નથી, દેખાય એ શક્તિ. અને બહુ તાણી જોઈ નહીં કરવાનું, કારણ બહુ જોવા જતા હોય તો ઉપર માથામાં કશું વાગી જાય ને તો પગમાં કંઈ ઠોકાઈ જાય. એટલે આપણે સાધારણ લક્ષમાં રાખવાનું કે આ કચરા છે, હજુ એની આવરણ છે, કંઈક ચોખ્ખા નથી થતા. લક્ષમાં નથી લોકો દાઢમાં રાખતા હોય છે ને, કે મને કહી ગઈ હતી ને હું જોઈ લઈશ, ચોખ્ખાતા આવશે ત્યારે. 7 વર્ષ પછી પેલું પોપડો ઉખેડે કે તે દાડે તે મને આમ પજવી હતી ને મેં તને કાંઈ બોલી નથી, પણ આજે હવે મને હું તારું નહીં કરું કે છે. એટલે આપણને લાગે આ તે દાડાનો બદલો વાળ્યો. એવું આપણે આ બધું દોષોને ઓળખી રાખવાનું, લક્ષમાં રાખવાનું કે આ દોષો
પકડાતા નથી, પણ છે ખરા, તું જુદો ને હું જુદો. એટલે કંઈક છે, એટલે તમે દ્રષ્ટાપદમાં તો આવી ગયા. અને શું છે એ ઓળખાશે ત્યારે જ્ઞાતા પદમાં. આપણે આપણા પદમાં રહીને જ કામ લેવાનું છે. સમજાયું ને? અને આ ના દેખાય ને બહુ બોજો નથી રાખવો. કારણ આ દોષો કેવા છે? ભૂખ્યો અને ફ્રીજ વચ્ચેના દોષો છે. એ માન હોય, મોહ હોય, સ્પર્ધા હોય, જલસ હોય, એ બધું એકબીજાને કનેક્ટેડ જ છે. એક પકડાશે ને, એક ડાળું પકડો એટલે મૂળિયા સુધી જવાની શક્તિ ઊભી થઈ જશે ધીમે ધીમે. તમે આ ડાળો વાત કરી હોય ને તમે બીજા ડાળાથી પકડો ને તોય મૂળિયા સુધી જવાય. એટલે આ દોષો એકબીજાને કનેક્ટેડ છે. અને એક ચોખ્ખો કરતાં કરતાં તો ઘણા બધા પડી જશે. સમજાય ને? અને લક્ષ્મીના બહુ વિચાર આવે છે, તો એવા વિચાર ના આવે તેના માટે શું પુરુષાર્થ કરવો જોઈએ? વિચાર આવે એટલે કમાવાના વિચાર આવે કે દાન આપવાના વિચાર આવે છે કે ભેગા કરવાના વિચાર આવે છે? ભેગા કરવાના વિચાર આવ્યા કરે. ક્યાંથી લઈ આવું, કેવી રીતે ભેળસેળ કરી નાખું, જલ્દી કમાઈ લો. ના, એવો વિચાર નથી ભેળસેળ કરવાનો. એટલે આપણે સહજ ભાવે રહો. સંજોગ શું ઊભા થાય છે, દોડધામ કરવી નથી, સહેજા સહેજ રહો. અને લક્ષ્મી કેવું છે કે જેટલા ખૂબ વિચાર કરશું ને એટલી વધારે આવે કે ન વિચાર કરો તોય આવે? ન વિચાર કરો તો બી આવે. હે એવું છે? બોલો તો વિચાર. હા, નારાયણના વિચાર કરશો લક્ષ્મીજી રાજી જ રહેવાના છે. અને લક્ષ્મી કેવું છે? એક અવતાર આપણા હિસાબનું લઈને આવેલા છે. દોડધામ કરશું તો એટલી આવશે, કકડાટ કરશું તો એટલી આવશે, ગોટાળા કરશું તો એટલી આવશે, નહીં ગોટાળા કરો આ સત્સંગનું આત્માનું કરશો ને તોય એટલી જ આવશે. એટલે આ સહજ ભાવે રહેવું જ નક્કી કરો. અને ખોટું મન વચન કાંઈથી ચોરી કરવી નથી, ગોટાળા કરવા નથી, અનીતિ, અપ્રમાણિકતા, ભ્રષ્ટાચાર. સહેજા સહેજ સરસ મહેનત કરીએ, સરસ. હા, 15% પ્રોફિટ હોય, 25% જે લેવો એ લેજો, પણ નિયમથી ચાલજો તો સારું ચાલ્યા કરશે. દાદા ભગવાનને જગત કલ્યાણની કેટલાય અવતારોથી ભાવના જ હતી. એ કેમ કરીને આ વિશ્વનું કલ્યાણ થાય, તો ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે વધારવું અને કેવી રીતે જગતને પહોંચાડવું, તે આ એક ત્રિમંદિર એવો દાદાજીનો કોન્સેપ્ટ છે, ક્રાંતિકારી કોન્સેપ્ટ છે. અને કેવી રીતે જગતનું કલ્યાણ થાય, આખા વિશ્વના તમામ ધર્મોવાળાને મતભેદ, પક્ષાપક્ષી તૂટે અને સાચા રસ્તે ભલે એક ડગલું પણ ચાલે, વિતરાગ માર્ગમાં એક ડગલું પણ ચાલે, તેની માટે આ ત્રિમંદિરથી શરૂઆત થાય છે. લોકો તો જ્યારે પગ મૂકે છે મંદિરમાં ત્યારે કે છે આ અલૌકિક વાઇબ્રેશન આવે છે, ભગવાન સાક્ષાત બેઠા હોય અને હૃદયમાં ભગવાન છપાઈ જાય છે, ભૂલાતા જ નથી. અને ગમે તે ધર્મ જ્ઞાતિનો હોય. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.